હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. આજ તો હવારમાં જો હે ને ઘઉંના બાચકા ખડકી દીધા હે. ગઈકાલે હું કહેતો હતો ને ત્યાં તો આજે આવી ગયા હવારમાં જ હજી ઉઠ્યો ને રેડી થયો ને ત્યાં તો વાહ રે વાહ. હાલો તો ઘઉંનું કામ પતી ગયું એટલે હવે આજકાલમાં હવે એને હગે વગે કરી નાખી ને ભરી દઈ કોઠાર રૂમમાં. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું બનાવેશ? કોફી. અરે વાહ, સરસ. નાઈ રાઈ રસોઈની તૈયારી અને ચાલુ કરી દીધી. એક બાજુ કુકર મુકાઈ ગયું હે ને એક બાજુ ભાત મુકાઈ ગયા. હા, એક બાજુ કુકર ને એક બાજુ ભાત. શું હોય, દાળ પહેલા જ બાફી નાખી, દાળ ને ભાત, એટલે પછી બપોરે હે ને ઢેકી પોધારવાની છે દાળ. ઈ વાત સાચી હો. આઈ હે ને હવારમાં કામ કરતા જાય ને ત્યારે મૂકતા જાય એટલે થઈ જાય. એ બે વસ્તુ દેવી કે વેલા કરી નાખો તો હાલે. હવારમાં આવી ગયા ને ઘઉં આવી ગયા હો. હા તો એમાં એવું હવારમાં આવી ગયા ને ઘઉં. હા, તમે કાલ કહેતા હતા તમે ઘઉંનો વહીવટ જ નથી કરતા. તો વહીવટ તો પતાવવાનો હોય ને. તો નંબર ઘઉં હે. અરે વાહ, તો સારું. ત્યારે બતાવ, મસ્ત ઘઉં હે. તો સારું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. તમે લસણ લઈને બેસી ગયા? હું લસણ લઈને બેસી ગઈ. કોફી કુકર ને કોફી ને એવું કરે તો હું બેઠા બેઠા આવું કરી નાખું. હા, ઈ વાત સાચી હોય. એટલે બધી થઈ જાય. બધું થઈ જાય. ઈ હાથું થઈને અને આને પછી એને આગા પાછા થઈ જાય. હા, ઈ આગા પાછા થઈ જાય. તો આજે આપણા 700 કે કમ્પ્લીટ થઈ જશે આઈ થિંક. હવે ખબર નહીં, કેમ કે 6,99,200 જેવા થયા છે. 800 સબસ્ક્રાઈબર ઘટે છે. દરરોજના તો એટલા વધે છે, 800 જેવા વધે છે રાત સુધીમાં. હવે આજે જોઈ કે આજે કેટલા વધે છે એ પ્રમાણે. 700-800 નથી વધતા. હા, એટલે દરરોજના વધારે વધે છે. 1000 છે. 1000 જેવા આવી જાય, પણ એમ 700-800 ની એવરેજ તો એમ ગણવાની જ. રાત પડે ને હા, ત્યારે 1000, ક્યારેક 1200-1300, ક્યારેક 1800. હા, એટલે લગભગ આ છે કે આજે થઈ જવા જોઈએ. કાંઈ થઈ જશે. હાલો બધે કોફી પીવા. આપણી ગરમ કોફી રેડી છે. ને જો 700 કે કમ્પ્લીટ થવાના છે ને હવારમાં લોચા થઈ ગયા. હવારમાં લોચા એ થઈ ગયા. અમારી એરિયા હમણાં છે ને છેલ્લે ઘણા ટાઈમથી એક્સપિરિયન્સ કેવો થાય કેક રિલેટેડ, કે હું પ્રિફર એવું કરું કે દર વખતે કેક છે ને એક જ જગ્યાએ ઓર્ડર આપવો. એટલે શું હોય કે આપને એક ટેસ્ટ ગમી ગયો હોય તો મજા આવે એક શોપ પરથી. ને આપણે 2-3 વાર ઓર્ડર દઈને તો એ દુકાનવાળાને એને મગજમાં એવું થઈ જાય કે આ તો હવે કસ્ટમર આપણો રેગ્યુલર થઈ ગયો, આપણે અહીંયા જ આવે, તો ભાવ વધારી દે છે ને. આપણા એકના જ ભાવ વધારે, બીજાના ભાવ ન વધારે, આપણે એકના જ ભાવ વધારે. આવો મારી એને લાસ્ટ 2 વાર એક્સપિરિયન્સ થયો હોય. અમે આની પહેલાં એક શોપમાં દેતા હતા, અહીંયા એવું થયું. પછી અમે અત્યારે લાસ્ટ જે શોપમાં દેતા અહીંયા એવું થયું. તો મેં કીધું ભાઈ તું રહેવા દે કેક. કીધું વાત એ નથી, વાત એ હતી કે અમે જ્યારે ઓર્ડર દેવા ગયા ને ત્યારે એને કંઈક અલગ વસ્તુ કીધી ને આજે સવારમાં ફોન કરીને કંઈક અલગ વસ્તુ કહે. મેં કીધું તો ભાઈ પહેલાં કેકનો ફોટો બતાવ્યો, એને કહી દીધું, અમે બધું રેટનું નક્કી કર્યું. આજ સવારે ફોન કર્યો ને મેં કીધું આ કેક રેડી કરી નાખ્યું આટલા વાગ્યા સુધીમાં. તો કે ઓલી વસ્તુ તમે કીધી ને ઉપરનું એ વસ્તુ નહીં આવે, ઓલી વસ્તુ. મેં કીધું ભાઈ વાહે વૈધું હું તો વાહે તો રેડ એન્ડ વ્હાઇટ કલર વૈધો. કીધું અમારે કેકમાં બીજું કંઈ છે નહીં એટલું બધું. મેં એવી ડિઝાઇન ને બાકી બીજી કેક બનાવે ને એનો રેટ અમારી કેક કરતાંય ઓછો લઈએ છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણો રેટ લઈએ એનો કાંઈ વાંધો નહીં, આપણે ટેસ્ટ સારો આવે તો આપણે અહીંયા પ્રિફર કરી. આવું થાય. શું કેવું ખુશી તારું? એને એમ કે 700 કે થવાના હે ને. હા, જરૂર હે એને. તો હોવાની જ. હા, ના પાડી દીધી અમે. એવી જરૂર નથી કાંઈ. એવી જરૂર નથી. આપણે તો રેડીમેડ કેક લઈ લઈશ. હા, કાંઈ વાંધો નહીં, રેટ એનો જે હાલતો હોય. પણ પ્રશ્ન એ છે કે જ્યારે ઓર્ડર દેવા ગયા ને ત્યારે બીજું કીધું અને જવાવાળાને ફોન કરીને બીજું કીધું. વાંધો જ પડે બધે. એ જ વાંધો. આપણે આગળ જ્યારે શોપમાં દેતા ને ત્યારે કેવું થયું, અમે આની પહેલાં એક શોપમાં દેતા ને તો અહીંયા એવું થયું. અમે જે કેકનો ઓર્ડર દઈએ ને રેગ્યુલર, હું તમારે શેર કરું આ એક્સપિરિયન્સ, કે અમે જનરલી કેક બનાવી 700 ગ્રામ સુધીની, 700-800 ગ્રામ સુધીની કે 1 kg સુધીનો જાય. તો એનો જે રેટ હાલતો ને, તો અમે એક એક્ઝામ્પલ આપું કે અમે પહેલી વાર કેક બનાવવા ગયા ને ત્યારે એને મને 600 રૂપિયા કીધા હોય. પછી બીજી વાર કેક બનાવવા દઈએ ને તેને 650 કીધા. હાલો ડિઝાઇન ડિફરન્ટ થોડીક થઈ ગયો. પછી અમે લાસ્ટ ટાઈમ જ્યારે છેલ્લા દેવા ગયા ને ત્યારે એને મને 1100 રૂપિયા. મેં કીધું કાકા હું તારી અહીંયાથી 600 રૂપિયાથી ચાલુ કર્યું ને તું 1100 રૂપિયાએ પહોંચી ગયો. કેકમાં તો અમુકની ડિઝાઇન તો એકમાં બદલેલી નથી, બહુ હેવી તો હોતી નથી. તો કે અત્યારે આટલો ઓલો રેટ લઈને આવી રીતે કરવાનો. હાઈરે પછી બીજાનો રેટ એ ઓછો લઈએ. કીધું આમ તો ન હાલે ને. કીધું તું લે. હા,
હા. તમને 2000 રૂપિયા કહીશ ને કેકના તો તમે 2 આપશો, તો તમે 3 કહીશું ને તો 3 આપશો. એમ ન હોય ને કઈ યુટ્યુબર હે તો કઈ ઓલા થોડા હોય ઘરે જાળવા થોડા હે બધાને. યુટ્યુબર કે જાળવા ન થાય પણ હાલો આપ તોડી લઈ, હા. તમને દઈ દે, હાલો આપ તોડી લઈ. હા એ તો વ્યવહાર. ઈ જોઈ જઈશ આજે બપોરે. અત્યારે એકદમ ચીલ રીતે કોફી પીવો એ તો કોફી જ પી. તો પછી હા તો એ એક્સપિરિયન્સ શેર કરી આપણા વ્યુઅર સાથે. વાગ્યા છે 4:30, અત્યારે ઉઠ્યા બધાય ને આજ તો એને એવું અનુગનું લાગે છે ને 700 કે કમ્પ્લીટ સવારમાં કીધું ને તમને કીધું 700 કે આજે થઈ જાય. જોઈએ આજે થાય કે નથી થતા. મને તો નથી લાગતું, હું તો ના પાડું. આ બધા એમ કે નહીં થાય ને આ બધા કહે થઈ જશે. જોઈએ હવે ખબર પડે ને. હું આજનો વ્લોગ લાઈવ થયો ને તો એમાં બધાની કોમેન્ટો ઘઉંના ભાવ વિશે ચર્ચા સારી થઈ. બધાને ઘણાએ કીધું કે અમારા અહીંયા 600 રૂપિયા ભાવ છે, ઘણા એમ કીધું અમારે અહીંયા 500 550 જેવો ભાવ છે, અમારે ઘરના 600 રૂપિયામાં વેચા. ઘણાએ કીધું અમારે તો 700 800. એક જગ્યાએ તો કંઈક ભાવનગરમાં તો 1000 રૂપિયા સુધીનો ભાવ આવ્યો. મેં કીધું આટલા બધા અમારે ઘણાએ કીધું કે અમે મોકલાવી અહીંથી 600 રૂપિયા. તો બેઝિકલી અમે અહીંથી લઈ લીધા ને અમારે એટલી જ રેન્જમાં ઘઉં આવ્યા. પછી અહીંયાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચો આવે. અમે બહારથી મગાવવાના હતા જામનગરથી, પણ અત્યારે પછી એટલું જ થતું હતું. ટ્રાન્સપોર્ટેશન ખર્ચો, બીજો ખર્ચો બધો એડ કરી આપણે લેવા જવાના અહીંયા જ્યાં ઉતારી અહીંયા તો બધું એ જ થતું હતું. બરાબર ને ખુશી? હે હા ઈ તો ઈ બધું ઈ જ થાય. ઘઉં હારા હોવા જોઈએ, બીજું ઘઉં કાંઈ હારા ના આપણે લઈ આવ્યા એ હારા જ છે. તો સરસ મમ્મી એ કીધું મસ્તી ના હે. અમારે આવ્યા કેટલા 720. 720. અમારે 10 મણ ઘઉં જોઈએ અને થોડાક પડ્યા છે એટલે ઈ કેટલા હશે? સમથિંગ 1-2 મણ હશે, એટલા નહીં હશે. હશે એકાદ મણ જેટલું હશે. બસ ઈ પડ્યા છે અને બાકી અમારે 10 મણ ઘઉં જોઈશે. હા ને આપણે કેટલા 10 મણ ને 10 કિલો બીજા ઉપરના, એટલે 7 કટ્ટા 1 કટ્ટું 3 કિલોનું છે. હા એટલે એટલું આવ્યા છે. શું લાગે હાઈ? હું તો જો આમ તૈયાર આ ક્યાં નહીં રે. આજ બપોરે તો પાર્લરમાં વહી ગઈ હતી. મેં કીધું હાલ આજ ટાઈમ હે ને તો બપોરે પાર્લરમાં જઈ આવું. તો પાર્લરમાં જઈને પછી આવીને થોડી વાર સુઈ ગયા હતા. હજી ઉઠ્યા જો માથા ખુશી આઈબ્રો કરે એવી, વેક્સ કરે એવી. જાવું તો પડે ને. હા જવાનું જોઈએ. આરસી ઉઈ ગયો તો મેં હાલ ને ભાગો અત્યારે મેં કીધું. ને બપોરે મારે જાવું તો બહાર, પણ હે ને હિંમત ન થઈ. બહાર હું હજી નીકળો ને ત્યાં એવો તડકો લાગ્યો ને કીધું બપોરે કરતો કહે ને પાછો ઘરમાં ઘૂસી ગયો. કીધું નથી જાઓ, બહુ તડકો એ. કીધું કે પછી હિંમત કરશું ટાઢક પર. આજ તો અમે એને 700 કે કમ્પ્લીટ. મેં કીધું નથી થવાના. ખુશીને કીધું ખુશી કે તમને થઈ ગયા ને કેક નું આવી ને તો તમારો વારો ચડાવી દઉં કે એમ નહીં, આજે થાય કે ન થાય બરોબર, હા. કેક તો લાવવાની જ છે. લાવવાની? કારણ કે આજે નહીં થાય, થોડા ખારું અટકશે તો ઈ કાલે સવારમાં 11 સમથિંગ 11 વાગે થઈ જવા જોઈએ. હા તો હું લઈ આવું ને હવે ટાઢક પોરે. અત્યારે કેક લઈ આવો. ટાઢા પોરે નીકળું ને બપોર તડકામાં કોણ લેવા નીકળે? બપોરે તો ન નીકળાય. કેક લઈ આવો અને લઈ આવો, કાગળિયું દેવાનું હોય દેતા આવો. હા ઈ દેતો. 2 કામ કરી નાખો અત્યારે. જોઈ હવે મને તો લાગે થઈ જાહે એમ. જોઈ 422 થયા હતા. 422. હા એટલે થઈ જાય હો. ના ખુશી નહીં થાય. નહીં થાય. ના હજી 550 ઉપર ઘટે હે. રાતે આવે એટલે ફટફટ આવો મંડે. આવે એટલે ફટફટ આવી વાત સાચી. હાલો રીલ ને એવું શૂટ તો કરી. હા. લેવા નીકળો તો બધી વસ્તુ લઈ લીધી. કેટલી વસ્તુ લીધી જો. ઝેરોક્સ કરાવવા નીકળો તો કેક લઈ લીધી. આ બધી થોડીક બીજી બધી બલૂન્સ ને એવું લેવાનું હતું ને 6 વાગી જવાના. પણ તડકો કેટલો ભરપૂર લાગે. હાલો ફટાફટ ઘરે જાય. ઝેરોક્સ દેવાની એ દેતો આવ. ટમી ટાઈમ લે છે દીકો. હે દીકા ટમી ટાઈમ લેવો પડે ને. હા લેવો પડે. ટમી લેવાનું માં દીકાને. હા રમો હો, ટમી કરો. ચાલો અત્યારે ટમી ટાઈમ લે છે અને અમે જે ડિસાઈડ કર્યું હતું કે આજે થઈ જશે એ તો સબસ્ક્રાઈબર આજે તો હવે અનુગનું થઈ ગયું. લગભગ તો નહીં જ થાય. એટલે પ્લાન એવો છે કાલે સવારે કાલે બપોરે મીન્સ હવે આ વ્લોગમાં તો નહીં જ આવે. પછી એનો બીજો વ્લોગ જે અમે સ્ટાર્ટ કરશું ને ત્યારે જ સેલિબ્રેશન થાય છે 700 કેનું. અને બધાએ કીધું હતું કે રામનવમી છે ને તો ત્યારે જ થાય છે. તો હા છે ને કાલે એવું જ થાય છે એમ મમ્મી? એવું જ થયું. હા કાલે જ થાય છે. એટલે કાલ થઈ જાય. હા એમાં તો નહીં જ થાય. ક્યાંની રાહ જોતા હતા પણ હવે લાગે કે હવે નહીં થાય. બાકી Okay. કાંઈ નક્કી નહીં. જો અમે બધા એવું વિચારી
કે જો આજે ન થાય ને તો આજે અમે ઘઉં સાફ કરી નાખી. તો ઘઉં પડ્યા હે ને તો મેં કીધું ઈ સાફ કરી નાખી આજે રાતે બધાય થઈને, એટલે છે ને ડાયરેક્ટ ભરવાના જ રે, કાંઈ માથાકૂટ જ નહીં. અને પછી કાલે સેલિબ્રેશન થાય છે એટલે સારું. હજી તો જો હું હે ને મને લાગતું હતું એવું કે આજે મતલબ આશા એમે હતું થઈ જાય છે, એમે હતું નહીં થાય, બધું મિક્સ ચાલતું હતું. કેક ને બધું રેડી છે એટલે કાલે ડાયરેક્ટ હે ને શું હોય કે તાત્કાલિક તો કાલે કેક મળે જ નહીં. પછી શું હોય સવારે થઈ જાય, કાંઈ નક્કી નહીં. સવારે જો રાતે અટકી જાય એટલે સવારે પોસિબલ છે કે થઈ જાય, એટલે કાલના વ્લોગમાં થઈ જશે. હા કેક આવડે રેડીમેડ ઓલી બનાવડાવવાની નહોતી એટલે તો મળી જાત, પણ રાતે થાય તો પણ પછી લેવા જાવ આપણે ને, લેવી જાવ. હા લેવી જાવ. હું લેવી મોગડા વળવા માંડ્યા ખુશી ના લેવા જ આવી પડે. સોરી. હાલો હવે રસોઈમાં કંઈક બનાવશું, જોઈએ હવે શું બનાવી. અને આજે રાતે પ્લાન હે ઘઉં ને બધું સાફ કરવાનું, કે એકદમ મસ્ત. જો કે ઘઉં બહુ સાફ કરવાના ને એવું કાંઈ હે નહીં, એકદમ ચોખ્ખા જ છે ઘઉં, બહુ સરસ છે. પણ તોય ખોલશી અને ચાયણો બાયણો ફેરવી દઈશું, ભરી દઈશું. પ્લાનિંગ હતો 700 કે નો કીધું સેલિબ્રેશન નો, પણ એ હવે સાઈડ ઉપર રાખી દીધો. કીધું કે ને આજના દિવસમાં ઘઉં સાફ કરી નાખીને ઘઉંનું બાજતું ખોયલું ને ઘઉં એક નંબર હે. કાંઈ એક કાંકરો એટલે કાંકરો હું એ કાંઈ વસ્તુ અંદર કચરો નથી. બે હાવ હે ને બેસી ગયા હે ફટાફટ, હમણાં થઈ જાય છે બધા ઘઉં સાફ. હે ખુશી એકદમ ચોખ્ખા ઘઉં હે, ડાયરેક્ટ દરાવા મોકલી દઈ છે હાલે એવા હે. પણ આ તો શું તોય હાહુ ચાયણો મારી નાખે, ઢગલો કરી દઈ, પછી દિવ્યા દઈ ભરી દઈશું. હા હા અસલ હે કા મમ્મી ઘઉં જો ઘઉંનો દાણો સારો હે. સરસ છે. 720 રૂપિયાના આવ્યા ને. મોરબીથી ઘણીની કોમેન્ટ આવી, નવસારીમાં 720 ના મળી જાય તો ખોટા નથી કાંઈ. હા હા બતાવો તો ઘઉં કેવા હે, તો કે જોઈ લો, ઈ કે ગમે તો લઈ જાવ, નો ગમે તો વીખીને પાછા. હા પછી મેં કીધું જોવા દીધા. પછી ટેમ્પો ઉતારતા હતા ને પરબાર જ ન્યાય નખાઈ. સરસ સરસ સારું કર્યું. ના હારા કહે હમણાં ભરી દઈશ. હા ફટાફટી થઈ જાય હમણાં. હમણાં થઈ જાય. એક બાજકો થઈ ગયો છે, 5 મિનિટ થઈ. કઈ હેસ નહીં પણ એટલે હું વાર લાગે. એક ખુશી એકવાર એને અમારે ઘઉં આવ્યા હતા, અમે 1.5 મહિનો સાફ કર્યા હે મમ્મી અને બાએ ને. હે મમ્મી વધારે કેમ એ તો લઈ લેવાનું, એટલું તો હોય જ ને. હાવ એટલું તો સાફ ન થાય ને મશીનમાં. સરસ સરસ હાલો કરી નાખી ફટાફટ, બધાય લાગી પડી એટલે થઈ જાય. હું ભરાવી દઉં ને એમ. ભાઈ ઉઠી ગયા હે હવે. આશીવ હાલો ઘઉં કરાવવા બેટા. કેવો બેઠો હે જો, એને પપ્પા આગળ રમે હે અત્યારે, પૂતો હે. હા ઘઉં ચરાવા કે હવા કરવા આવે ને એને દિવેલ દઈ દઉં હરખું કરી. મમ્મી આપણા 800 થયા હે. 800 થયા હે ને. લટકી રહ્યા પોઈદરામાં હાથો રહી ગયો. તો પોદરામાં આટો ભરાવી દઈએ. એને જેવું જ છે અત્યારે તો. બોલો પેટમાં ખબર હે ને ક્યાં પોદરા હોય એમાં હાટો ભરાવી દઈએ કા મારો. આશીવ પોદરામાં હાથો. હવે આ એક જ બાચકું હે છેલ્લું, હાલો ફટાફટ પતાવી દે. જો ફાઇનલી અહીંયા ઢગલો કરી દીધો હે અમે લોકોએ. હા હવે મને ઝૂમ કરતા આવડ્યું. આશીષ આ એ દીકરા કેવો જો એ આજે આને પપ્પાથી ખબર નહીં નારાજ થઈ ગયો હે. કાના એ કાનો મારો કાનો મારો કાનુડો મારો કાનુડો. દાય ઘઉં સાફ થઈ ગયા અને ભરી દીધા કમ્પ્લીટ કરીને. ને બધાય ફ્રેશ થઈ ગયા. આ બધાય કેમ કે ઘઉંની રજ જોઈ. હા મમ્મી પાછા નાવા ગયા અત્યારે. કાંઈ વાંધો, બધાય ફ્રેશ થઈ જાય. વાગવાના હે 12 ને કનેક્ટ ના મારા મોબાઈલમાં લોક માર્યો એટલે મારા મોબાઈલ આઈને કનેક્ટ હોય ને. વાગવાના હે 12 અને પોદરામાં હાથો હારો એવો હોય જોઈ અત્યારે. હવે એમ થાય કેટલા આઈટકા જો એક જ મિનિટ ઊભી રહે. કનેક્ટ કરો. કેટલા આઈટકા? 870.
એ 880 880 થયા. મને તો એસી લાગે થઈ જાય તમે બધા નો થાય ખુશી પપ્પા એમ કે બાર. કાલે થાય પણ મને લાગે છે એવું કા પછી 10-20 અટકી જાય છે આઈ થિંક 50 ઉપર અટકશે. કેમ કે હવે સબસ્ક્રાઇબર કાઉન્ટ નો વધે ને, તને ખબર હે દર વખતનો 12 વાગ્યા પછી સબસ્ક્રાઇબર કાઉન્ટ નથી વધતા. આ વખતે ચોકરું કર્યું કાંઈ વાંધો નહીં, હવે થાય કે ન થાય કાંઈ નક્કી નથી અનુગનું. અને હા જો આ બ્લોગમાં ઓલું થઈ જાય કે હમણાં વાગી જશે 12 ને આ બ્લોગ આવશે ત્યારે આવશે રામનવમી. તો બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી રામ બધાને એકદમ હસતા ખેલતા રાખે ને સ્વસ્થ રાખે. બરાબર ને ખુશી? હા બધાને રામનવમીની હાર્દિક શુભકામના. રાખ્યું હવે વિચાર કરી લગાવી કે ન લગાવી. લગાવી જ દેવાનું હોય હવે તો જોઈ. લગાવી દે, પછી સવારમાં વહેલા ઉઠી ત્યાં તો ઓલવાઈ ગયા છે બધાએ. હમ સાથ ચલે તો જીતેંગે ગીત વાગી જાય બીજું શું હોય એમ. જોઈ હજી વેઇટ કરી થાય કે નથી થતા ઈ હવે. પછી તમને જણાવી હવે આજનું શું અપડેટ છે ને. હા અને બે હાવ હોય ને ભૂખા થઈ ગયા એમને તો અત્યારે જો ખાવા બેઠા ડુંગળી ને ગાંઠિયા જોઈ લ્યો. ગાંઠિયા લઈને આ ગાંઠિયા અને ડુંગળી મમ્મી લઈને બેઠા હે. જોતા જોતા એમ થાય કે લાવ હવે જોતા જાય ડુંગળી ગાંઠિયા ખાઈ લઈ. મમ્મી કેટલા ખુશ છો તમે? ખુશ તો હોય જ ને બટા. અહીંયા પહોંચવા માટેનો જે સ્ટ્રગલ રહ્યો ને મમ્મી હા, એ કાલે હે ને હું સ્પીચ આપવાની હું આખી. હા સારું તો એ સરપ્રાઈઝ હતું. આશીષ અને મમ્મીને બેયને સરપ્રાઈઝ હતું. મેં કોઈને કીધું નહોતું. હું કાલે એક સ્પીચ દેવાની હું. સારું સારું બહુ જ મસ્ત હે. હા અમે સાંભળીને આમ એકદમ અમને ઉત્સાહ આવશે ને. બાકી અમને- તમે ખુશ? હા. એકદમ બધા એટલા ખુશ છે મમ્મી. ખુશ જ હોય ને. આપણા viewers કેટલા ખુશ છે. હા ઈ બધાય રાહ જોવે મમ્મી. આપણા કરતા ઈ બધાય રાહ જોવે કે જોવે હવે જ છે. તમારા થઈ જાય ને તો અમે લોકો એટલા હેપી થાય એમ. આપણી ફેમિલીમાં જોઈન્ટ થઈ ગયા એટલે એને આનંદ થાય ને. સાચી વાત છે કે બરાબર જ છે. આપણી હેપીનેસ એમની હેપીનેસ ને આપણું દુઃખી એમનું દુઃખી લોકો કે જ છે. બરાબર બરાબર. હાલો ડુંગળીનો દડો ખાવા. બીજું શું હવે ડુંગળી. દડો ને ગાંઠિયા બે હા મમ્મી કાલે સવાર વહેલા ઉઠાડશે લગભગ તો ઉઠશું એમાં હું હતું. એકદમ વહેલા ઉઠાડશે અને કઈ નક્કી જ ન હોય. ઉઠશું બીજું હું એકદમ મોજમાં. અમને લોકોને ઈ જ હતું કે ભલે આજ થાય કાલ થાય ને એવું નહોતું પણ એને વચ્ચે અટવાઈ જાય ને કે અમે હુતા હોય ને થઈ જાય ને તો અમારો વિડીયો કાંઈ બને નહીં એટલે અમે આજનું કહેતા હતા કારણ કે અમને ખબર હતી જો બાકી રહી જશે ને તો સમથિંગ 100 જેવા બાકી રહી જશે તો 100 માટે છે ને સવારે કાંઈ નક્કી નહીં. જો વહેલા આવી જાય ને તો આવી જાય તો પછી સવાર અમે તો નાખો ત્યાં લગીમાં થઈ ગયા હોય ઉઠીને જોઈ હાલે થઈ ગયા એવું ન થવું જોઈએ. બેઝિકલી અમારું એવું હતું બોલો. બાકી આજ થાય કાલ થાય પરમથી થવા નતો હતા જ. કાંઈ હુતા તો હોય જ ને બટા. ઈ વાત સાચી છે. હા હુવાનું તો હોય જ ને બધાયને હુવાનું હોય. હા કાંઈ વાંધો નહીં ચાલો નાસ્તો કરી લઈ. મમ્મીએ તો ગાંઠિયા લીધા હું તો આ ડબ્બામાંથી કંઈક બીજું લઈશ હવે. આપને તો ડુંગળી ગાંઠિયા હો મને મરચા ગાંઠિયા ભાવે ડુંગળી ગાંઠિયા ભાવે ગાંઠિયા તો મને ભાવે. બધી વસ્તુ કરતા મને વધારે ગાંઠિયા લાલે. જો મમ્મી આ સરસ લાગે છે તમને નાઈટી. નાઈટી ને આનો કલર સારો છે એમ. બધી રીતે સારી છે. હં અરવી નરવી. હાલો મમ્મી બાય બાય કરતા હવે આપણે બધા નાસ્તો કરીને પૂઈ જાય. હા હાલો પછી એવું જ કરવું પડે. હાલો મમ્મી આજે વ્લોગનો એન્ડ તમે લ્યો. હાલો હું કર તમને આવડશે ને? કર નાખું એમાં હું હતું. કયો જોઈ કે તમને અમારો વિડીયો ગમે. હા તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો. મળીશું કાલે નવા બ્લોગ સાથે. બાય 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 બાય.